ઓમ ગણેશ આ વખતે જે દર્શ અમાવસ્યા છે એ 24 જુલાઈ ગુરુવારે છે અને એ દિવસે ગુરુ પુષ્યામૃત યોગ છે, એ દિવસે સિદ્ધિ યોગ છે, એ દિવસે હરિયાળી અમાવસ્યા પણ કહેવામાં આવે છે અને એ દિવસે દર્શ અમાવસ્યા છે અને દર્શ અમાવસ્યા ઘણીવાર બહુ જ શુભ માનવામાં આવે છે। એ દિવસે વિશેષ રૂપે આપણે શિવજીની પૂજા કરવી જોઈએ, શિવ અભિષેક વિધિ આદિ કરવી જોઈએ અને ખાસ કરીને એ દિવસે દીપ પૂજાનું કે દીપદાનનું મહત્ત્વ વધુ છે। તો ગાય માતાના ઘીનો દીવો પ્રજ્વલિત કરવો શિવલિંગની સામે, શિવલિંગના જે આધાર ભાગ હોય છે, માતા રાણીનું જે સ્વરૂપ છે ત્યાં ઉપર દીવો ક્યારેય ન મૂકવો, નીચે મૂકવાનો। એટલે શિવલિંગની નીચે દીવો મૂકો ભગવાનની સામે અને ગાય માતાના ઘીનો દીવો કરી ધૂપ આદિ પણ પ્રજ્વલિત કરો। એ દીવાને નમસ્કાર કરો અને ઓમ દીપ નારાયણાય નમઃ બોલી અને શિવજીને અર્પણ કરો। કેવી રીતે? તો હાથમાં દીવો રાખવાનો અને જે કંઈ તમારી મનોકામના હોય અથવા તો ભગવાનને કહેવાનું કે આજે આ વિશેષ દર્શ અમાવસ્યા છે અને હું તમને આ દીપદાન કરી રહ્યો છું કે કરી રહી છું, તમે એનો સ્વીકાર કરો। મારા જીવનમાંથી તીવ્રથી તીવ્ર જે દરિદ્રતા આદિ છે એનો તમે વિનાશ કરજો। આ રીતે તમે દીપદાન કરી શકો અને શક્ય હોય તો રાત્રિ કાળે તો અવશ્ય શિવાલયમાં કે શિવજીની સામે દીવો પ્રજ્વલિત કરીને શિવજીને અર્પણ કરવો જ જોઈએ અને આ 24 જુલાઈ ગુરુવારે અમાવસ્યાએ છે। ઓમ ગણેશ હર હર મહાદેવ।